સંખ્યાના પ્રકારો, જેમાં સૌથી પહેલાં જે પ્રકારો પડે છે તેમાં બે ભાગમાં આપણે વહેંચી શકીએ. એક છે કાલ્પનિક સંખ્યાઓ, જેની સંજ્ઞા છે સી. એને સંકર સંખ્યા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ઉદાહરણો જોઈએ તો વર્ગમૂળમાં -2, વર્ગમૂળમાં -4. એમ વર્ગમૂળમાં માઇનસમાં જે સંખ્યા હોય, એટલે કે જે કલ્પનામાં જ હોય, જે હકીકતમાં આવી સંખ્યાઓ ક્યારેય હોતી નથી, એને કહેવાય કાલ્પનિક સંખ્યાઓ. એ પછી છે વાસ્તવિક સંખ્યાઓ, જેને આર વડે દર્શાવાય છે. હવે વાસ્તવિક સંખ્યા છે એના પડે બે પ્રકાર. એક છે અસમય સંખ્યાઓ. તેના ઉદાહરણો છે પાઈ, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3. એટલે વર્ગમૂળમાં જેનું છે ને વર્ગમૂળ ન નીકળી શકતું હોય ને તે બધી સંખ્યાઓ આમાં આવી જાય, જેનું ચોક્કસ વર્ગમૂળ ન નીકળી શકે તેવી સંખ્યાઓ. હવે આવી છે સમય સંખ્યાઓ. સમય સંખ્યામાં કેવા આવે તો કે જેને હે ને એ ચોક્કસ સ્વરૂપમાં આપણે ફેરવી શકતા હોય તો તેને સમય સંખ્યા કહેવાય. જેમ કે 22/7, વર્ગમૂળમાં 4, ઘનમૂળમાં 8. આ બધી સંખ્યાઓ જે છે ને એને કહેવાય સમય સંખ્યાઓ. હવે સમય સંખ્યાના પાછા બે પ્રકાર પડે છે. એક છે પૂર્ણાંક, જેને ઝેડ વડે દર્શાવી શકાય, અને એક છે અપૂર્ણાંક. હવે અપૂર્ણાંકમાં ટોટલ બે પ્રકાર પડે. એમાં એક છે સાદો અપૂર્ણાંક, એટલે કે જેને હે ને અંશ અને છેદ વડે દર્શાવી શકાય. કોના વડે? અંશ અને છેદ વડે દર્શાવી શકાય. અને એક છે દશાંશ અપૂર્ણાંક, જેને આપણે પોઈન્ટમાં લખીએ, એવું લખીએ ને કે 1.5, 2.5, 0.25. આ બધા છે એ દશાંશ અપૂર્ણાંક રહેલા છે. હવે પૂર્ણાંકમાં આપણે જોઈએ ને તો એમાં પાછા કઈ કઈ સંખ્યાઓ, તો કે એક ઋણ સંખ્યાઓ પૂર્ણાંકમાં આવી જાય, પછી શૂન્ય આવી જાય અને ધન આવી જાય. હવે ધન સંખ્યાઓ જે છે ને એને આપણે વિભાજિત કરીએ છીએ. તો કે એક છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને આપણે n વડે દર્શાવીએ. એમાં કઈ કઈ આવે? જો પ્રકૃતિમાં જેને ગણી શકાય ને એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. તો એમાં આવશે 1, 2, 3. આપણે જે અંકો ગણીએ એ તમામ સંખ્યાઓ એમાં આવશે. અને એક છે પૂર્ણ સંખ્યાઓ, જેને આપણે w વડે દર્શાવીએ. પૂર્ણ સંખ્યાઓ છે ને એમાં 0નો સમાવેશ થાય. 0થી જે શરૂ થાય ને એને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. અને પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1થી શરૂ થાય. પ્રકૃતિમાં ક્યારેય શૂન્ય હોતો નથી. વૃક્ષ ગણીએ આપણે તો ક્યાંથી ગણીએ? 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ ગણીએ ને. એમ ન ગણીએ કે 0, 1, 2 એમ ક્યારેય નથી ગણતા. એટલે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થતો નથી. તે 1થી શરૂ થાય અને આમ પાછી અનંત સુધી જતી રહે. હવે પ્રાકૃતિક સંખ્યામાં પાછા પ્રકારો પડે છે. એમાં છે એકી, જેને આપણે અયુગ્મ અથવા વિષમ સંખ્યાઓ કહીએ. બીજી છે બેકી સંખ્યા, જેને આપણે યુગ્મ અથવા સમ સંખ્યા કહીએ. એક છે વિભાજ્ય સંખ્યાઓ અને એક છે અવિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય અને અવિભાજ્ય એને આપણે પાછા આગળ જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ વિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો કે જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેવી સંખ્યા એટલે વિભાજ્ય સંખ્યા. બરાબર સમજો. 2 અથવા 2 કરતાં ને 2 નહીં, પણ 2 કરતાં વધારે અવયવો હોવા જોઈએ. અવયવો તો આપણે આગળના લેક્ચરમાં સમજ્યા છીએ. તમે જોયું હોય તો એ જોઈ લેવાનું કે અવયવો હોય ને 2 કરતાં વધારે હોય કોઈ સંખ્યાને તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. એક એ વિશિષ્ટ સંખ્યા રહેલી છે. 2 સિવાયની તમામ બેકી સંખ્યાઓ છે ને એ વિભાજ્ય સંખ્યા રહેલી છે. 2 સિવાયની તમામ સંખ્યાઓ પણ કેવી? બેકી સંખ્યાઓ એ વિભાજ્ય સંખ્યા રહેલી છે. અહીંયા આપણે બેકી ઉમેરી દઈશું. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 છે. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4. નાનામાં નાની એકી સંખ્યા હોય અને વિભાજ્ય હોય તો એ છે 9. 9ના અવયવો પાડો તો તમને ખ્યાલ છે કે 1, 3 અને 9 આ રીતના 3 અવયવો પડે એટલે 2 કરતાં વધી ગયા, એટલે એ વિભાજ્ય સંખ્યા કહેવાય. હવે આવી અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જેને માત્ર 2 જ અવયવો હોય
એવી સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યાઓ. કેટલા અવયવો? તો કે માત્ર ને માત્ર 2 જ અવયવો હોય. કયા કયા એ તમને કહી દઉં. તો કે એક સંખ્યા પોતે અને એક એક. પહેલો અવયવ કયો? એક હોય અને બીજો તો કે સંખ્યા પોતે. આને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ. 2 એ એકમાત્ર એવી અવિભાજ્ય સંખ્યા છે જે બેકી હોય તથા અવિભાજ્ય હોય. સમજાય? 2 એક જ એવી છે જે બેકી છે અને પાછી અવિભાજ્ય છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા રહેલી છે 2. નાનામાં નાની એકી અવિભાજ્ય સંખ્યા રહેલી છે 3. નાનામાં નાની એકી અવિભાજ્ય સંખ્યા રહેલી છે 3. 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 97. 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય હોય જે 97 રહેલી છે. હવે 1 થી 25 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા? તો કે 9 રહેલી છે. અને એ 9 આ રીતની છે: 2, 3, 5, 7, 11, 13, 17, 19 અને 23. હવે 1 થી 25 સુધીમાં છે ને એ રહેલી છે 9, અને 1 થી 50 સુધીમાં રહેલી છે 15, અને 1 થી 100 સુધીમાં ટોટલ રહેલી છે 25 અવિભાજ્ય સંખ્યાઓ. હવે વિરોધી પૂર્ણાંક કોને કહેવાય આપણે સમજીએ. તો પહેલા એની ડેફિનેશન સમજી લઈએ કે જ્યારે કોઈ બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તે બંને સંખ્યાને એકબીજાની વિરોધી પૂર્ણાંક કહેવાય. વિરોધી પૂર્ણાંક એટલે કેવી? તો કે સરવાળો છે ને 0 થઈ જવો જોઈએ. હવે એના ઉદાહરણો જોઈએ તો 3ની વિરોધી તો કે -3. -5ની વિરોધી તો કે 5 એટલે કે +5. એટલે ટૂંકમાં યાદ રાખવું હોય ને તો જ્યાં માઇનસ હોય ને ત્યાં પ્લસ, અને જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ નિશાની મૂકી દેવી. એટલે એ સંખ્યા એની વિરોધી પૂર્ણાંક થઈ જાય. હવે વ્યસ્ત પૂર્ણાંક કોને કહેવાય? તો વ્યસ્ત પૂર્ણાંક એટલે તો કે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તો તે બંનેને એકબીજાની વ્યસ્ત પૂર્ણાંક કહેવાય. હવે ઉદાહરણો જોઈએ તો કે 2/5ની વ્યસ્ત પૂર્ણાંક 5/3, 5/2. હવે જો એ બંનેના છેદ ઉડાડો ને એટલે જવાબ 1 આવશે. 7 એની વ્યસ્ત પૂર્ણાંક કઈ કહેવાય? તો કે 1/7. એટલે ટૂંકમાં યાદ રાખવું કે બંને સંખ્યા છે ને એને ઉલટાવી નાખવાની. અંશ અને છેદને ઉલટાવી નાખવાના. એને કહેવાય વ્યસ્ત પૂર્ણાંક. હવે થોડાક દાખલાઓ જોઈએ કે -3ના વિરોધીનો વ્યસ્ત પૂર્ણાંક શોધો. હવે પેલા -3 છે એનો વિરોધી શું થાય? વિરોધી એટલે કે પ્લસનું માઇનસ ને માઇનસનું પ્લસ કરવાનું. એટલે થશે -3 છે તો એનો પ્લસ થશે, +3. હવે એનું પાછું વ્યસ્ત કરવાનું. વ્યસ્ત એટલે શું? તો કે ઉલટાવાનું. અંશ અને છેદ છે એને બેને ઉલટાવાના. તો 3ના છેદમાં છે ને હંમેશા 1 તો હોય જ તે. કોઈ પણ સંખ્યા એમનામ ન હોય. એની છેદમાં 1 તો આપણે માની જ લેવાનો, એ હોય જ તે. એટલે 3ના છેદમાં 1 છે તો એને ઉલટાવીએ તો 1/3 એવો જવાબ આવશે. હવે એક દાખલો જોઈએ કે -1/5ના વિરોધીના વ્યસ્ત પૂર્ણાંકમાં 4 ઉમેરી તેનું વર્ગમૂળ શોધો. તો સૌથી પહેલા -1/5 એનો વિરોધી થશે 1/5. હવે 1/5 આવ્યો એનો વ્યસ્ત કરીએ એટલે ઉલટાવીએ અંશ અને છેદને એટલે જવાબ થઈ જશે 5. એમાં શું કીધું? 4 ઉમેરવાના એટલે +4 ઉમેરાય એટલે 9 થયા. અને એનું 9નું વર્ગમૂળ કાઢ્યું. 9નું વર્ગમૂળ થશે 3. હવે એક વાક્ય છે, આ સાચું છે કે ખોટું એ આપણે જોવાનું છે કે કાલ્પનિક સંખ્યાની સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાતી નથી. તો આ વાક્ય 100% સાચું છે. ક્યારેય પણ પૂછાય તો આ વાક્ય સાચું છે એ રીતનું આપણે લખવું જોઈએ. કાલ્પનિક સંખ્યાની સંખ્યા રેખા ઉપર ક્યારેય દર્શાવી શકાતી નથી. હવે 1 નંબર સવાલ. જજનો છોકરો વકીલ છે, વકીલના પિતા માસ્તર છે, તો જજ કોણ? 4 ઓપ્શન છે: માં, દાદા, પિતા કે બેટા. જેને આ લેક્ચર અંત સુધી જોયો હોય તેને આનો જવાબ ખાસ કરીને આપવો.